એ સાંભળો ને, હા બોલ. તમને ખબર છે મારી બેનપણી ઓલી માહી હતી, હા. એના ઘરવાળાએ એને બર્થડે માં હું આપ્યું તમને ખબર છે? ગિફ્ટમાં શું ગિફ્ટમાં આપ્યું? કાર. એ તો બહુ સારું કહેવાય. તમે ક્યારે ગિફ્ટમાં આપશો? કોને? આરો જક્ષ માર્યો. બીજા કોને? મને. આપણે ક્યાં કાર લેવાનું બજેટ છે? કેવી વાત કરો છો તમે? દર વખતે તમે એવી જ વાત કરતા હોય, બજેટ નથી, બજેટ નથી. મારે કાર જોઈએ. કાર લેવી ને એ કઈ રમકડું નથી કે બજારમાં જઈને લઈ આવી. ને કાર લેવી ને એ બહુ મોટી વાત કહેવાય. એમાં મોટું બજેટ જોવે. એ આપણી આગળ નથી. દર વખતે તમે એમ જ કહો કે મારે બજેટ નથી, બજેટ નથી. એક વર્ષથી હું આ સાંભળું છું. કાંઈ વાંધો નહીં. હવે તું 1-2 વર્ષ જમી જા પછી તને લઈ જઈશ. એક કામ કરો, હું હાવ ગઢી થઈ જાવ ને પછી મને આપજો. 1-2 વર્ષ 3 વર્ષ ક્રિયા કરો છો. આ વાતને તને ખોટું કેમ લાગે છે? હું શું કરું? મારી બધી બેનપણી પાસે 4 વ્હીલ છે અને મારી પાસે આ ખટેરા જેવી સ્કૂટી. તું બીજા લોકોના જીવનની સાથે તું આપણા જીવનની સરખામણી હુલાની કરે છે. મારે એની હારે જ બધા હારે રહેવાનું છે. એ બધા કાર લઈને આવે અને મારે સ્કૂટી લઈને જવાનું. અને મારે એવું કાંઈ સાંભળવું નથી. મારે 6 મહિનાની અંદર મારે છે ને કાર જોઈ જ. તું અહીંયા બેઠી ગઈ? જમવાનું ક્યાં છે? મેં ખાવાનું નથી બનાવ્યું. કેમ? આપણે બહાર જમવા જવાના છીએ ને. બહાર હુલાને જવું જોઈએ. આજે મને ખાવાનું ઘરે બનાવવાનું મન નથી થતું એટલે આપણે બહાર જઈએ છીએ. બહાર જમવા જઈએ તો પૈસા કેવી રીતે બચાવશું? એની કરતા ઘરે જ બનાવી નાખે. તમારે વાંધો શું છે? વાંધો એ છે કે આપણી આગળ પૈસા નથી. તમારી પાસે ક્યારે પૈસા હોય જ છે? જ્યારે કહું ત્યારે તમે ના જ પડી ગયો છો. આજે મારી બેનપણી છે રેખા, એને રેનો વર રોજ લઈ જાય બહાર ખાવા. જો બધા બહાર ખાતા રાખીએ તો ઘર હોય શું લેવાની? એ મને નથી ખબર. હવે મારે જમવાનું બનાવવું નથી. તમને ભૂખ લાગી હોય ને તો તમે ખુદ બનાવો જમવાનું, નકર બહારથી લઈ આવો. એ સાંભળતો, મારું બેગ ચેક કરતો. હું તારી હેઠ તક લાવ્યો છું. મારી હાટું? હા. મને આશા છે કે તને આ ગમશે. શું છે આમાં? તું ખુદ જોઈ લે ને. ચોપડી નીકળી આમાં. હા એ જ છે ને. આ તમે મારી હાટું લાવ્યા છો? તને તો બહુ કૃષ્ણ ભગવાનની ચોપડી બહુ વાંચવી ગમે છે ને, એટલે હું આ લેતો આવ્યો. તમે તો કંજૂસ ને કંજૂસ જ રહ્યા. તમને એવું ન થાય કે કાંઈક સોનાની ચાંદીની વસ્તુ લઈને જઈએ આપણે પત્ની હાટું. આ બીજાના પતિઓ જો સોનાની ચાંદીની વસ્તુ એને ભેટ દે છે અને તમે આ ચોપડી આપો છો મને. તમે મારી હાટું આ બુક લાવ્યા છો અને બધી મારી બેનપણી મને બતાવશે કે મારા પતિ ચેન લાવ્યો, કોકે કે કડલી લાવ્યો, તો હું શું કહું કે મારા પતિ આ બુક લાવ્યો. એમ તું એમ કહેતી હતી ને કે આ ચોપડી મને કૃષ્ણ ભગવાનની ચોપડી બહુ વાંચવી છે, ગમે છે, એટલે જ હું આ લેતો આવ્યો. તમે મારી હાટું આ ચોપડી હુંયા લાવ્યા. આ તો હું લઈ એકથી ચોપડી. મારી બેનપણી જો, મારી રેખા બેનપણી છે કે નહીં, એને વર જો એની હાટું બધી વસ્તુ લાવે. તમે તો મારી હાટું કાંઈ કરી જ નથી શકતા. હવે મારે છે ને તમારી આગળ કાંઈ આશા જ નથી રાખવી. હવે તમે તમારું જેમ કરવું એમ કરો. અને આ બુક છે ને હવે તમે વાંચજો, મારે નથી જોતી. આ હું કેમ ઉદાસ લાગે છે? મને માફ કરી દીજો. માફી કેમ માગે છે તું? શું થઈ ગયું તને? મેં તમારી હારે બહુ ખોટું કર્યું છે. કે મારી હારે હું ખોટું કર્યું? તમે મારું કેટલું ધ્યાન રાખો છો. બધી કોઈ વસ્તુઓ મને નથી રાખતા, તો હું બીજાની હારે તમારી સરખામણી કરું છું. પહેલી વાત તો એ કે તું પેલા શાંત થઈ જાય. બીજી વાત તો એ કે મેં તારી વાતની એક વાર ખોટું નથી કર્યું. તમને ખબર છે મારી બેનપણી ઓલી રેખા, એનો વર્ષન બધું લઈને વિયો ગયો, ઘરેણા ને પૈસા ને બધું એને મૂકીને વિયો ગયો. અત્યાર સુધી હું તો એને પૈસા સામું જ જોતી હતી ને એને બધી ઓલા સામું જ જોતી હતી વસ્તુ હાટું કે વસ્તુ કેવી લાવી દેશે ને આમ ને તેમ ને. મને નહોતી આવી ખબર એનો પતિ એની યાર કેવી રીતના રહેશે, એના ઘરના યાર કેવી રીતના રહેશે, એ તો હું જોતી જ નહોતી. ભલે એ એના ઘરના ને બધાને પૈસા આપતો હતો, ઘરેણા આપતો હતો, બધું આપતો હતો, પણ ઘરના યાર કોઈ યાર એટલો બધો પ્રેમ નહોતો કરતો. પણ એને બધો પૈસો ભેગો થઈ ગયો એટલે લઈને વિયો ગયો, બધાને મૂકીને વિયો ગયો. તમે મારી હાટું ઓલી ચોપડી લાયા, એ તમને યાદ હતું હું આ ચોપડી કેદુની ગોતતી હતી એટલે તમે મારી હાટું ચોપડી ગોતીને મારી હાટું લાયા, પણ મેં તમારી કઈ કિંમત ન કરી. હું તને પહેલાં કહેતો હતો કે બીજા સાથે આપણી સરખામણી ન કરે. આપણી આગળ જે છે ને એમાં જ ખુશ રહેવું. તારે જે વસ્તુ જોતી છે ને એ હું તને આપીશ, પણ આપણે સાચો સમય આવે ને ત્યારે આપણી આગળ બધું છે. તો તને એમ લાગે ને કે આપણે આ વસ્તુ જોતી છે, તો સમય આવે ને ત્યારે મળી જશે. તું ખાલી મારી ઉપર ભરોસો રાખ. મને માફ કરી દેજો.